નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના જાણીતા અને ફેમસ સિંગર એટલે કે રાકેશ બારોટને તો તમે બધા જાણતા હશે। તો સિંગર રાકેશ બારોટ ચાહકોને મનોરંજન કરવા માટે લવ અને બેવફાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહકોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે। તો સિંગર રાકેશ બારોટનું એક ધમાકેદાર નવું સોંગ આવવા જઈ રહ્યું છે। તે સોંગને આપણે થોડી ઘણી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપીશું। તે પહેલાં તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક કરી દો। તો રાકેશ બારોટના આવનારા નવા સોંગનું ટાઇટલ છે કે દિલનો પતંગ। આ એક જબરજસ્ત નવું આલ્બમ સોંગ ટૂંક સમયમાં ઝનકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલમાંથી આવવાનું છે। એટલે સોંગનું ટાઇટલ છે કે દિલનો પતંગ। સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરજસ્ત એક ઉત્તરાયણ રિલેટેડ સોંગ હશે અને આ સ્પેશિયલી આનંદ મહેરાએ લખ્યું છે, જ્યારે મ્યુઝિક મયુર નાડિયાએ આપેલું છે। આ સોંગમાં ડિરેક્ટરની વાત કરીએ તો રેલ વેલ્વેટ સિનેમા અને ચાણક્ય ઠાકોર અને કોરિયોગ્રાફર છે। તો રેલ વેલ્વેટ સિનેમા અને કોરિયોગ્રાફર એટલે કે દિનેશ ચાણક્ય ઠાકોરનું આ જબરજસ્ત રાકેશ બારોટનું નવું સોંગ એટલે કે ઉત્તરાયણ રિલેટેડ નવું આલ્બમ સોંગ દિલનો પતંગ। આ સોંગમાં આર્ટિસ્ટની વાત કરીએ તો આર્ટિસ્ટમાં તમને શ્વેતા સેનની સાથે રાકેશ બારોટ જોવા મળી જવાના છે। તો રાકેશ બારોટનું આ ધમાકેદાર નવું આલ્બમ સોંગ એટલે કે દિલનો પતંગ ટૂંક સમયમાં એટલે કે 30 ડિસેમ્બરના દિવસે ઝનકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે। હાલ તે સોંગના યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો વાયરલ થયા છે, જે તમે આપણા વિડીયો થ્રુ જોઈ શકો છો। વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો। ફરી મળીશું એક જબરજસ્ત નવા વિડીયો સાથે।